તો અમદાવાદમાં ફ્લાવર શોની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મનમોહન સિંહના નિધનથી ફ્લાવર શોની તારીખ બદલાઈ છે। અમદાવાદમાં 1 જાન્યુઆરીએ હવે ફ્લાવર શો નહીં યોજાય। આગામી સમયમાં એએમસી તારીખની જાહેરાત કરશે। 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થતા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન થયું અને 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે ઘણા બધા કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યા છે તો કેટલાક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવી રહ્યા છે। કેટલાક કાર્યક્રમોની તારીખોમાં ફેરફાર કરાઈ રહ્યો છે। ફ્લાવર શો કે જે 1 જાન્યુઆરીથી શરૂ થવાનો હતો તેની તારીખમાં હવે ફેરફાર કરવામાં આવશે। વિલંબે આ કાર્યક્રમ યોજાશે। ફ્લાવર શોની તારીખ કયા દિવસે શરૂ થશે, એએમસી થોડા સમયમાં તેની તારીખો જાહેર કરશે। કાંકરિયા કાર્નિવલની સાથે હવે ફ્લાવર શોની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય શોક હોવાના કારણે કાંકરિયા કાર્નિવલ તો મોકૂફ રાખવામાં આવ્યું છે। સાંસ્કૃતિક કાર્યક્રમો તમામ છે તે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સાથે જ ફ્લાવર શો જે 1 જાન્યુઆરીથી શરૂ થવાનો હતો તેને પણ હાલ પૂરતો વિલંબ છે તે કરવામાં આવ્યો છે। અંદાજિત આગામી 3 જાન્યુઆરીથી આ ફ્લાવર શો શરૂ થઈ શકે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। અંદાજિત 15 લાખથી પણ વધુ આકર્ષિત કરે શહેરીજનોને ફૂલો તેવાનાથી જ વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે। અલગ અલગ કલાકૃતિઓ સ્ટ્રક્ચર્સ પણ મૂકવામાં આવ્યા છે। ફ્લાવર શોની તારીખોમાં પણ ફેરફાર કરવાનો મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગત ગુરુવારે મોડી રાત્રે મનમોહન સિંહનું નિધન થયું હતું અને તેને લઈને 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે પણ પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે તો બીજી તરફ ગુજરાતમાં પણ જે સરકારી કાર્યક્રમોના જે આયોજનો થતા હતા, કાંકરિયા કાર્નિવલ હોય કે પછી આગામી દિવસમાં યોજાનારા ફ્લાવર શો હોય, તેની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને પ્રવેશ છે તે આપવામાં આવશે, પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। તેવી જ રીતે ફ્લાવર શોની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને આગામી અંદાજિત 3 જાન્યુઆરીથી આ ફ્લાવર શોનો શુભારંભ થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।